અમે 2001માં હું જયારે અહીંયા આવ્યો ને ત્યારે હીરા ગણવા લઈ જતા, અને એ જે બાબુભાઈ ઓથાવાળાનું આપણે ગાયત્રી ખમણ વાળું રહ્યું ને અહીંયા બિલ્ડિંગ હતું, ત્યાં લઈ જાય. અને આમ જો ને ઓહો એમ લાગે કે આ 5 વીઘામાં યા જો અહીંયા નકરા કાટિયા કાટિયા કાટિયા. અને આપણે દેહમાંથી આવ્યો ને એટલે આપણને નવીનતા લાગે કે ઓહો આવડા મોટા એટલા બધા રત્ન કલાકારો સાથે કેમ કામ કરવું, આપણને એવું થાય ને. પછી હાળું જેમ જેમ દિવસો જતા ગયા ને એમ જોતા ગયા. પહેલે દિવસે આવ્યો ને એટલે પેલી જાળી આવે આમ, સમજ્યા, જાળી એટલે આપણો જે હસ્તક હોય ને કે હા મને લઈને આવ્યો છું. પાછા હસ્તકે આપણને પઢાવ્યા હોય એને કહેવાનું કાળા અડ્ડામાં બેહતો એમ. હા 60 હીરા બનાવતો એવું કહેવાનું. ઓલો જે મેનેજર હોય તો ખબર જ પડી જાય કે આનું આટલું મોટું કાળું છે એટલે નક્કી દેહમાંથી જ આવ્યું હોય. એટલે આપણે આમ જાળી પકડીને આમ આમ પૂછે શું નામ? આટલી બારી હોય ઈતે સંટાળા. પેલા ક્યાં બે હતા? શીતલમાં પેલે દિવસે ગયા હોય એટલે લુંગી નો લેતા ગયા હોય. બોલરો હોય 70-80 હીરા બનાવતો હોય ને એને બોલર ઘાટીઓ કહેવાય. અમારે ઓલા પટ્ટી વાળા લેતા આવતા સમજા. એટલે 8 જણા. આ તો ખાલી રિયાલિટી કહું, પછી આપણે આનંદ જ કરવો છે. આમ 8 સાફ્ટિંગ હોય ને એમાં આપણે હજી આમ આવો લેત હોય ને ત્યાંથી આવી રીતે આમ કાગળિયો આવતો, એટલે આવી રીતે આમ લોટ આમ મૂકીએ ને એટલે બધા આપણે સામું જોવે. કેવી રીતે જોવે ખબર જ આવી રીતે પાછા અંદર અંદર વાતો કરે. હું ખબર બેહવા દેવાનો છે છટકાવો છે સાફ્ટિંગ વાળા. એ કે ના ના ભલે ને બે તો દેહમાં આવ્યો એવું લાગે. એટલે અમે તો હજી આમ લોટ મૂકતા હોય ને એટલે આમ હીરો જોઈએ આમ. પછી એનો પ્લાન લઈને હીરો મૂક્યો, પછી હરિયો આવે, આ મારો હરિયો. પછી આવી રીતે આમ કટોરું આવે, એટલે કટોરું ઠાર્યું હોય. પછી એક લાખ આવતી ભાયાણી અને નિલેશની લાખ. હતું યાર. પછી આ કટોરું આમાંથી કાઢી લેવાનું. હવે તો ઘાટ વી ગયો, ટેકનોલોજી આવી ને. પછી કટોર નારંગ, પછી એક દંડો હોય, આમાં એક કટોર હોય, એમાં પાછી એક આ હીરાના મિત્રો બેઠા એટલે મને યાદ આવી ગયું એમ. નકર આ મને હું કદાચ મુંબઈમાં ગયો મને મારે, આ શું કરે આવડો. આ પછી જે અમે એવી રીતે આમ હોય, પછી હાઈ ક્લાસ થી જોવાનું. નવી સાફ્ટિંગ હોય બીવે બહુ, અને પાછો દેહમાં થયો હોય એટલે વધારે બીવે. આવી રીતે આમ દંડો પકડો તો ઓલા 7 જણા હોય શું કે ખબર, બોલર ઘાટિયું લાગે. પછી ઓલા જે સાફ્ટિંગમાં એક મેનેજર નો હાળો બેહતો હોય, ઈ એમ જ કે આને છટકાવવાનો છે પટાલે, બાકી આ આખો દી અમારે પાસે ઝાડો જ મરવ છે. પણ ચાલો ઈ જોયું કે 60-70 હીરાનો ઘાટીયો હોય ને એની લુંઘી જે આવે ને, બરોડા પ્રિસ્ટેજમાં 130 રૂપિયાની લુંઘી મળે. હો પોશી રૂ જેવી આમ મુઠ્ઠીમાં હમાઈ જાય, મખમલ જેવી મેરી ચૂનર ઉડે ઉડી જાય. અને 20-30 હીરાનો ઘાટીયો હોય ને એની પાસે બિચારા પાસે કોટન ની હોય, 60 રૂપિયાની મળે. આખો દી ઊભી ને ઊભી જ રહે, ઘડ પડે જ નહીં. આવું હતું એમ. ખબર પડી જાય કે આવડો નાનો કારીગર લાગ્યા છે, કોઈ લુંઘી ઉપર ખબર પડી જતી. એટલે હીરાએ આપણને 2500 ની રૂમ હાંકતા શીખવાડ્યું અને 50,000 ની રૂમ હાંકતા શીખવાડ્યું. કેવાનો મારો ભાવ, કરકસર કરતા શીખવાડ્યું. એ તો આજની પેઢીને કદાચ 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે કાંઈ નો શીખો તો કાંઈ નહીં, થોડી કરકસર કરતા શીખજો. અને એમાં આ સુરતની ભૂમિ છે સાહેબ.
મને ઘણા પૂછે મને કે હિતેશભાઈ આપણી પેઢીમાં ને અત્યારની પેઢીમાં ફરક હું મેં કે હાથી ઘોડાનો. મને કે કઈ રીતે? મેં કીધું અમારા જન્મ થયા ને સરકારી દવાખાનામાં થયા. આંખું ખુલી ને એટલે 3 પાંખડા વાળો પંખો હોય, એમાં એક પાંખડો હોય ને મવડાઈ ગયો એમ હો, અને એ હેઠે ફેરની મું એટલે એવી રીતે ફરે. ટ્યુબ લાકડીનો ધોકો આવતો, 2 ખૂણે કાળો, વચમાં લબક ઝબક થયા રાખે. ખૂણા જોવો ને એટલે કરોળિયાના ઝાડા ઝાડા ઝાડા. એટલે જેવી આંખું ખુલી ને એટલે વિચાર આવ્યો અહીંયા આવ્યા જ છે પણ સુવિધા નામે કાંઈ છે નહીં. એટલે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે સગવડતાનું ભાન આવ્યું. અગવડતામાં મોટા કર્યા એટલે તો આવી સગવડતાનું ભાન આવ્યું. મને કે અત્યારની પેઢી, મેં કીધું અત્યારની પેઢીની વાત ન થાય. કેમ? મેં કીધું અત્યારની પેઢી જન્મે ને તો વીઆઈપી દવાખાનામાં જન્મે, એમાં ડબલ વીઆઈપી રૂમ હોય. આંખું ખુલે એટલે સીધું સેન્ટર એસી હો, સેન્ટર એસી 42 ઇંચનું તો ટીવી હોય અને 3 નર્સું માથે ઉભી હો, હમું હમું કર્યા જ રાખે અને બાવલી મળું હળું હજી તો આવડું હોય હો, કાચની પેટી મારી 3 નર્સું માથે ઉભી રાખવી. હવે હિચકાવા વાળા તો ઘેરે કોઈને ગમતા નથી, સમજાય ને વંદન. હિચકાવા વાળા ઘેરે કોઈને ગમતા નથી એટલે ટેકનોલોજી આવી હો, ઇલેક્ટ્રોનિક ઘોડિયા હળવો હળવો સાપ દબો ને એટલે આમાં આમ થયા જ રાખે. આમાં અને પાછું ઓલું પેનડ્રાઈવ નું ઠૂઠું ભરે દો એટલે હાલે રાખે. ઉલુલુલુ લાઈયો ને તારો બાપ ટાઈયો, ઉલુલુલુ લાઈયો ને. આ હામાં નો થાય બીજું શું થવાના છે? સહજ છે ને આ. બાકી જે જેટલા ગામડામાંથી આવ્યા 2 હાથ જોડીને પ્રાર્થના કરો. અહીંયા ભલે ગમે એટલો વસવાટ કરો, ગમે એટલી 500 કરોડની મિલકત હોય કે 2 કરોડની મિલકત હોય, પણ જેમ આ લાઠી પરિવારે એની ગૌશાળાઓને ભૂલ્યા નથી એમ આપણી માટીને તમે ભૂલતા નહીં મારા બાપ. જે કાંઈ છે ગામડું છે, આ આપણો વ્યવસાય છે, એમાં ના નથી. આ જેટલા પણ શેઠિયાએ જે દાન દીધા ને એ 5-5, 10-10 કરોડની ગાડી રાખી શકે છે, પણ એની સામે એ 10-20 ગાયો રાખી શકે છે. કદાચ હું એમ 2 હાથ જોડીને પ્રાર્થના કરું 1 કરોડની ગાડી લાવે આ દિવાળી અને આપણે નથી આઠમે જન્માષ્ટમી આવી રીતે આમ 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 લાલ કપડું ઊંચું કરે, સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. આ તો સારું કહેવાય. તો મા બાપના આશીર્વાદ છે, મા બાપના આશીર્વાદ છે, વાપરવાનું જ હોય યાર. રળો છો એટલે શોખ પૂરા જ કરવાના હોય, પણ 2 હાથ જોડીને પ્રાર્થના કરવી છે. કદાચ કરોડની ગાડી લાવો, સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે, ધીમે આગજો નકર કોકના હાથમાં જાય. તમે સમજ્યા? કોકને લાઈટું ન થતી હોય ભાઈ, ધીમે આંકવી. અને તમે જોવો છો ને બધા, ક્યાં નથી જોતા. 2 હાથ જોડીને પ્રાર્થના કરું. સુવિધાઓ ઈશ્વરે ભોગવવા આપી છે, કોઈને દુઃખ દેવા નહીં. નિલેશભાઈ સહજ રીતે હું કાયમિક ને માટે કહું ને, મને ગમે ક્યારેક અમુક મારી જૂની વાતો વાગોળું ને તો મને ગમે. ઘણા મને એમ કે હિતેશભાઈ કંઈક નવું લાવજો, પણ નવામાં ઘણું નવું આવતું હોય. કેમ કે મારો આ વિષય નથી. મને કદાચ અહીંયા ચિઠ્ઠી મોકલો કે ઘોડાનું વર્ણન કરો તો મારાથી ન થાય ભાઈ. એ કોઈક બારોટનો દીકરો, કોઈક ચારણનો દીકરો હોય, એ જેને અશ્વપ્રેમી હોય એને ખબર પડે. હું પટેલનો દીકરો, મને ન ખબર પડે. વીઘે કેટલા દાણા દે એનું પૂછો, કયું ખાતર નખાય એ પૂછો. હજી હાલમાં ખેતી કરી, ઘોડાનું વર્ણન કરો તો હું તો શું કરું? ગમાઈને ગાવું નહીં બાંધીને, ભેહું નહીં બાંધીને, ઘોડા નહીં બાંધી ભાઈ. એમાં કઈ અમારે એનું અલગની વ્યવસ્થા ન કરી. કદાચ પાવા છોડીએ અમે ને અવેડે જાય અને કદાચ કૂતરું બહે ને ઘોડું ભડકે ને તબડક 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 કરતું ભાગે તો એને હું દાવા દઉં. હું કામ પાછું વળવાની ખબર નથી પડતી. તો અશ્વપ્રેમી હોય એને ખબર પડે. જે છે એ આ જ છે વાસ્તવિકતા. પણ જે હાંચવી રાખ્યું ને, મારી મૂળ શરૂઆત ત્યાંથી કરવી છે ઉસ્તાદ. જે હાંચવી રાખ્યું આપણા વડીલોએ હાંચવી રાખ્યું. અને કાયમિકને માટે હજી આજના મારા કેટલાય મારા યુવાન ભાઈઓ બહેનો બેઠા છો, મારા મિત્રો ખાસ, કે કાંઈ ન કરો ને તો કાંઈ નહીં. રોજના 1000 રૂપિયા રળો, 100 રૂપિયા ખિસ્સામાં રાખો, 900 રૂપિયા બાપુજીને આપો, બાના હાથમાં આપો. એ જે અંદરથી આશીર્વાદ આપે ને એટલે લાવો લખી દઉં, દુનિયાની કોઈ તાકાત તમને ન રોકી શકે. આ કોકને હારું લગાડવા હાટુથી કેટલા ફ્રોડો નીકળ્યા છે જોવો છો ને. આ વડીલો આયા કેટલા વર્ષથી અહીંયા, મને કાકા કહેતા હતા કે હું 48 વર્ષથી અહીંયા છું ને 48 વર્ષની અંદર મને કોઈ દી ખબર ન પડી કે જીવન જીવવા માટે રૂપિયા રળવા માટે શોર્ટકટ હોય. રૂપિયા રળવા માટે ક્યારેય શોર્ટકટ હોતો નથી. જેમ વેલા આવે ને એમ વેલા પાછા વિયા જાય તેને વાંધો નહીં, પછી 4-5 બીજા નહીં લેતા જાય રોજ. એ તમને બધાને ખબર જ છે ને. પછી આમ કરીને હેલું જવું, બાવડા પકડતા હોય, મારો રામ ભલું કરે.